ચલાલા ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે 7મા પાઠ ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું। ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં 7મા પાઠ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો આ પાઠ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ઉમટી પડેલા હતા। ગાયત્રી ધામના વડા ડોક્ટર રતિદાદા દ્વારા રમાબેન હરિયાણીનું સ્વાગત કરવામાં આવેલું હતું। આ પ્રસંગે ટ્રસ્ટી જયસુખભાઈ તેમજ હાર્દિકભાઈનું સ્વાગત અને સન્માન પણ કરવામાં આવ્યું। સમગ્ર આયોજન મંજુદ્દી નાગજી પરિવાર દ્વારા કરવામાં આવ્યું। ચલાલાની અંદર ત્રિવેણી સંગમ ની અંદર એનો બનાવનાર મુખ્ય દાતા મંજુ નાગજી તરફથી અહીંયા સરસ મજાનું જલારામ બાપાનું મંદિર અને સાથે સાથે રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર, સાથે સાથે ભોજનાલય પણ સરસ ચાલી રહી છે। બધા જરૂરિયાતવાળા એનો લાભ લે છે। આજે સરસ 3 દિવસની કથાની અંદર સરસ વક્તા એવા રમાબેને સુંદર સત્સંગનો લાભ આપ્યો ગામ લોકોને। એમાં સેવા બજાવી રહેલા જયસુખભાઈ, સાથે હાર્દિકભાઈ, પરેશભાઈ, તો આવો સત્સંગનો લાભથી સરસ બધાને એટલે વાલિયા લૂંટારાને જેમ વાલ્મિક બની ગયા એમ પોતાના જીવનની અંદર કંઈક સદગુણ સત્સંગમાંથી મળે એવી સરસ કથા ચાલી રહી છે। તો વર્ષમાં 1 વાર ચાલે છે, તો 2 વાર ચાલે અને જયસુખભાઈ ખૂબ બધાને વધારે ડબલ જમાડે એવી માં ગાયત્રીને પ્રાર્થના। મારું નામ બિચ્છુભાઈ માલા, પૂર્વ આચાર્ય, ચલાલા કુમાર શાળા। આજરોજ માનવ મંદિર ત્રિવેણી સંગમ ખાતે આજે જે સત્સંગ રમા દીદી હરિયાણીનો સત્સંગ 3 દિવસનો ચાલે છે એનો વાણીનો લાભ લેવા માટેનો અમને અવસર મળ્યો અને એ નિમિત્તે અમે અહીંયા હાજર રહ્યા। ત્યારે દીદી 3 દિવસ સુધી એમના પોતાના વાણીનો લાભ આપશે અને સમગ્ર ચલાલા શહેર અને મીઠાપુર તેમજ એમને શ્રદ્ધાથી માનનારા તમામ વર્ગ બધાએ આ વાણીનો લાભ લીધો છે। અને આવું આયોજન આ સંસ્થાના જે સંવાહક છે, જે જવાબદારીઓ સંભાળે છે, એમને મંજુ દીદીએ સંપૂર્ણ રીતે એમ કીધું કે ભાઈ અહીંયા કાયમી